ભગવાન બસ કરે, નવખત ધરતીમાંથી પાહો ફેંકો. કરતો નવખત ધરતીમાંથી અંધબા પથરાનો ભલું વીગા ભાણ ભાણ તુહારા ભામણા મરણ જીણ લગમાણ રાખ દે કેશવ રાવુદ ઉગમું તારે અચૂક વીગાનું અળહ નહીં ચડું ને પડે ચૂક હમણે કેશવ રાવુદ કેશવ દે હળો ને કોઈ જણગણિયાલ દૂધે દીકરા લખદડ ભાંગે લોય ઉગી અંજવાળા કરે તો કી દાદર કી ડાકલા કી પૂજે ને પાખાણ. અડધી રાત ને ટાણે ડાકલા બેહાડો, ભુવાવ ને તેડાવો, બધાને ભેળા કરી અને ડાકલા વગડાવો, ધૂણાવો અને પછી એમાં 52 વીર ને પઠો પીર ને ગણીઓ ગણાય ને બળીઓ હનુમાન ને જેટલા હોય એટલા અમને ભેળા કરી અને એમ કહો તમારા જેટલા દેવી દેવલા હોય એટલાને બોલાવી દો. કઈ કામ નથી, રાત ભાંગીને દી કરી દો. રાત છે એને ભાંગી અને દી કરી દો. કી દાદર કી ડાકલા કી પૂજે ને પાખાણ રાતનો ભાંગે રાણ. આ તો કમણે કેશવ રાવુદ સવારે ઉઠી કોઈ કરે હુરજની હાથ એને ગોળો સરસ ને ગરા તું દેજે કેશવ દેવાવુદ હામ હામા ભળા પડે કેતાનું ભાંગેરા ભ્રમ ત્રણ વેણ કેશવ તણા તમે સૂરજ રાખજો શરમ તો આવડની આણ અને લાજાડું લોપે નહીં પછી ભરે નહીં ડગલું ભાણા તો કરમી કેશવ રાવુદ આવો નાડો હુરજ ઉગ્યા અને ગોરબાપાએ આવી અને શબ્દ નાખ્યો અને બેન તાંબડીની માલિકો લોટ દેવા ગયા. ફરિયા જાગૃત હતા સાહેબ, ફરિયા જાગૃત હતા. એ સાધુ મહારાજ આવે, બ્રાહ્મણ આવે, એ લોટિયા લોટ લઈને વિયા જાય, તો વળી બંગડીયું બપોટિયું વાળા આવે એ વિયા જાય, તો કોઈ ભિખારી માગવા વાળા આવે એ નટાણો થાય તો બપોરે એક બેન એક ઘીરેથી બીજી ઘીરે કંઈક લેવા જાય તો કોઈને ઘેરે ભજીયા થયા હોય તો થાળી ભરીને બીજાને દેવા જાય. આ જાગૃત ફરિયા હતા, આખા જીવન ફરિયા હતા. ને અટાણે અમારી સિટી સોસાયટીમાં નીકળો ને હાવ શમશાન હતો, હાવ મળા રહેતા હોય એવું. બાયણા બંધ, ન માગવા વાળાને આવવાનું, ન કોઈને પ્રવેશ કરવા દેવાનો. આપણે નીકળી તેમ થાય કે સોસાયટીમાંથી નીકળ્યા શમશાનમાંથી નીકળ્યા. બહુ શાંતિ. જાગૃત ફરિયા જીવંત હતા, જાગૃત હતા. અને એ શબ્દ નાખો બેને પૂછું કર બાપા આજ હું તેજ થઈ તે ગોર ને પૂછું તો આપણે ઘેરે ઘેરે કેલેન્ડર નહોતા. હું તેજ થઈ કે બેન જેઠ સુદ પાંચમ અને બુધવાર વર્તાય એટલે આંગળીમાંથી અંગૂઠો ફેર્યો 6 હાતમ આઠમ નોમ દશમ 11 બાપા 11 ના વાવણા થઈ જાય, 11 ના વાવણા થઈ જાય. યા દીકરી ટીપડું એમ કે 11 ના વાવણા થઈ જાય. 11 કોરી ગઈ બાપા, 11 કોરી ગઈ બેટા, પૂનમ ના વાવણા થઈ જાય. પૂનમ કોરી ગઈ બાપા, આ જેઠ મહિનાની પૂનમ ગઈ કે બાપા અંધારી આઠમ ના તો વાવણા થાય. એ અંધારી આઠમ કોરી ગઈ બાપા. હવે તો અહાડ બેઠો, અહાડી પડ્યો અને અહાડી બીજ કોરી ગઈ પણ જેઠ કોરો જાય એનો ખંડમાં ખટકો નહીં. આ તો અહાડનો એક દી મને વહેમો લાગે બાપુ. આ દુઓ છે ને એમ બોલીએ ને, આ વાર્તામાં બોલીએ ને એટલે તમને સાંભળવામાં, મને સાંભળવામાં, બધાને સાંભળવામાં એમ લાગે કે વર્ષા ઋતુનું વર્ણન છે. હકીકત આ દુઓ વર્ષા ઋતુનું નથી. જામનગરની બાજુના હડિયાણા ગામના વેરાજી ઠાકોરને કીધેલો દુઓ છે. જેઠ કોરો જાય એનો ખંડમાં ખટકો નહીં. જેઠ મહિનાની ગણતરી ચોમાહામાં થતી જ નથી. ચોમાહાના મહિના 4 અહાડ શ્રાવણ ભાદરવો અને આહુ. જેઠની ગણતરી કવિ કે જેની અમે ગણતરી ન કરતા હોય એમાંથી 30 કોરા વ્યા જાય ને અમને એનું દુઃખ ન હોય, પણ અહાડનો એક દી અમને હોય. અમારી ગણતરીનો એક આમાંથી વ્યો જાય ને એનું અમને દુઃખ હોય, બાકી તો 30 ભલે ને જાય. જેની સામે અમારી નજર પડે ત્યાંથી દાદ નો મળે, ત્યાંથી પોકાર નો મળે, ત્યાંથી હોકાર નો મળે, ની અમારો ગણતરી નો જેથી બાઈને જાય ને તો એનું અમને દુઃખ થાય. બાકી જ ભલે રખડે મોજ પણ અહીંયા 82 કરોડ રખડે. જેઠ કોહરો જાય એનો ખંડમાં ખટકો નહીં, પણ અહાડ નો એક બાપા. અહાડી બીજ કોરી ગઈ કે બેટા ટીપણું તો કીએ છે પણ મારો નાથ કંઈક રીઠો હોય છે. પણ એક કામ કરજે, ધ્યાન રાખજે શું કે અષાઢ સુધી પંચમી અને જો જબુ કે વીજ તો દાણા વેચીને નાણા કરો તમે, રાખો બળદ ને બીજ. અષાઢ સુધી પંચમી, અહાડ મહિનાની સુદ પાંચમ ની હમી હાંજમાં વીજળી છે ઈશાન ખૂણામાં ઝબકે. વચ્ચે માફ કરજો, વચ્ચે અટકું છું બાપુ. ચારણો એ ફક્ત ઉપદેશ જ નથી દીધો, ખગોળ દીધો, સાયન્સ દીધું, પોતાના દુહાની છંદની અંદર વણીને એને માપ દીધા, અંતર દીધા,
એ તો ઠીક છે, તમારે કેમ વાવવું ને એ તારણો કીધું. ઘઉં ઘાટા તલ પારવા તરણા ડેડક ઠે કર્મે વાવીએ કપાહિયા પછી શેરડ ખૂંદે ખેત. ઘઉં ઘાટા, ઘઉં વાવવા હોય તમારે ઘાટા વાવવા જોઈએ. તલ પારવા તલ વાવવા હોય તો રેતી ભેરવીને વાવવા જોઈએ. સીણા ડેડક ઠેક સીણા વાવવા તો ડેડકું ઠેકડા મારતું એટલે અંતરે વાવવા જોઈએ. કર્મે વાવીએ કપાસિયા કપાસિયા વાવવા તો એક એક ડગલું વાવવા જોઈએ. શેરડ ખૂંદી ખેત હેડી વાવી તો ખૂંદી ખૂંદીને વાવી. તારણો ઘણું દીધું છે, ઘણું દીધું છે. પણ હવે તો બટક્યું થઈ ગયું. પ્રોગ્રામ બટક્યા, વરા બટક્યા, માણા બટક્યા, ભજન બટક્યા, સંબંધ બટક્યા. ક્યાં કોઈ પણ સમય છે આટલીમાં માંડવીની વાત કરવી? ક્યાં કોઈ આખા ભજન બોલવા? બટક્યું યુગ જો કે આખો અવડો આવી ગયો, આખો યુગ અવડો આવ્યો છે. ઢોર બેઠા બેઠા ખાય, માણા ઉભા ઉભા ખાય. ઢોરને હવે કોઈ છોડતા નથી, એ હાવ ખીલે બેઠા બેઠા ખાય. પગ મોકરો કરવા છોડે. તમારા દીકરાના લગ્નમાં સમજીજો ને, ઘોડી આવશે તો મેટાડોરમાં આવશે, હાલીને નહીં લે આવે. નકરી હાલવાનું જનાવર છે. આ જેટલું વાહન બને એ તમામે તમામ વાહન છે માણા હાટું જ બને છે. છતાં ઢોર વાહનમાં જાય, માણા હાલીને ઉપડ્યું. કોઈ દ્વારકા, કોઈ ચોટીલા, કોઈ વાન નીકળ્યું, હાલ્યું જાય. સારું છે, એને વંદન છે. હું પ્રણામ કરું. ધર્મને ખાતર તો હાલે, એક પ્રેમથી એક ભક્તિથી હાલે છે. બાકી હાલ્યું જ જાય. અમારે સિટીમાં 4 વાગે નીકળ્યો ને તો ડાયાબિટીસ વાળા, કોલેસ્ટ્રોલ વાળા, બીપી વાળા સદા પેરી પેરીને ઉપડ્યા. એને ડોક્ટરે બીવરાવ્યાથી હાલે, કોને ધર્મએ બીવરાવ્યાથી હાલે. અને ત્રીજા કોણ ખબર? પોલીસની ભરતી વાળા. એ છોકરા ઉપડ્યા સવારમાં વોકિંગ કરવા, એને નોકરીએ બીવરાવ્યાથી હાલે. ત્રણેયનો મુદ્દો બીક. બીકનું માર્યું ધોળ્યું નહીં. અષાઢ સુધી પંચમી અને જોજ બુકે વિધ, દાણા વેચી નાણા કરો, તમે રાખો બળદ ને બીજ. એ પંચમ કોરી ગઈ, ગુરુ પૂર્ણિમા કોરી ગઈ. થતા 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 હાડ કરો ગયો. બરેવિયા બાજરા વાવશી હું એવું માણસે નક્કી કર્યું, પણ બરેવિયા બાજરા વવાણા નહીં. અને એક ટીપું આપની માલિકોથી પડ્યું નહીં. પણ અમે મેમે કરીએ પછી મેના મનમાં નહીં. કા માંદો પડ્યો મેં, કા વીજળીએ વરુંઢો. વણ હગે વણ હાગવે વણ નાતી લે ને, અમે વણ માવતર જેવીએ પણ તુમીણી મરીએ મેં. એમાં પછડી વાત છાટા ક્યાંક થાય તો દીકરીઓ કેત્યું કે ખડ ખૂટ્યા ગોરલ વહુખિયા, અમારા વાલાન ગિયા વિદેશ અવસર સુઈકા મેવલા. હવે વરહી કામ કરે છે તો ખડ ખૂટ્યા ગોરલ વહુખિયા વાલા ગિયા વિદેશ. મિયું માગ ન દીતીયું અને રૂંધતીયું આરાજ જળ જાંબુરના, તમે માણો મછિયારા. અને પીડ્યો ભાઈ ગાયે માકારા ભણિયા અને ત્રીએ ને તેજા બાળ. માએ વેચા છોકરા 2 શેર બાજરીએ. 2 શેર બાજરાની માલિકો જનેતા દીકરા વીતી નાખાના દાખલા બીના. ખાલી વિચાર તો કરો કેવો કાઢે છે. 2 શેર બાજરામાં જનેતા દીકરા વેચાના દાખલા બીના. અને પડ્યો પણ મદોમદ હાથી બજારમાંથી નીકળ્યો હોય, એમાં પાકલ ચીબડું પડ્યું હોય, અને પાકલ ચીબડામાંથી હાથીનો પગ આવે. એ હાથીનો પગ આવતા તો ગરબ છાલ પાણી એના બી આમ બધું નોખું નોખું થઈ જાય. એમ દુકાળે ભીટ દીધી અને ભેણિયું વિખાણિયું. કો માળવો, કો મરઘર, કો હોરટ, કો કસ સદણા ખેરું ખેરું થઈ. આજે એક વાડે ત્યાં વચ કો માળવો, કો મરઘર, કો હોરટ, કો કસ. જ્યાં જ્યાં માણા ભાગવા મીંડું, જ્યાં જ્યાં કઈ લીલું ભાડવા મીંડા ત્યાં ભાગવા મીંડું. અને બાપી પીડ્યો ધરતી માથે. મલક પર વિતર્યો હુકમ મહારાજનો. દુષ્ટ છે આગેન ભરેલો દાજનો, કઠણ જમાનો કડજુગ આજનો, લંપટ વારો છાટો ની લાજનો, પશુગટ મનુષ્યને પાડવા પાડવા, મોકલો અઘોરી જગતને મારવા. હાક માર્યા ફેરી મેદની હલબલી, કરી કોઈ જાતની આપતા કલબલી. હાકા બાકા બધા ભૂપતી ગયા હલી, જગત પર આવ્યો કરે વાણ ભલી. મનુષ્ય તડફે જેમ જળવીના માછલી, પીગ્યો રીતિ સીધી આગલી પાછલી. પેટારાને તરીએ પીરું 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 ભેરું કર્યું તું. એ મીંડા ધીરા 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 પછી કાઢવા. પી ગયો રીધી સીધી આગલી પાછલી પીરું ખોટ્યું. પછી કાહું પિત્તળ તાંબુ ધાતુ કોઈને નો રહી કલી. પછી કમરમાં લંગોટી, હાથમાં કાચલી.
રાખ થઈ ઘરો ઘર ભીખે માગે ધણી, ધરા પર રિયો નહીં કોઈ કોનો ધણી, ગણતરી કરું તો પાર ના આવે ગણી, દેવ કાયો નામસા ધણી, ખલક ના કોરેથી પ્રભુ ખિસ્સા, ભારતની આવી કોઈ ભૂંડી દિશા, નર નારીને પડિયા વૈસા, જંગલવિદ રોતા મુઈકા બચા, દો લીંબુ જેની મૂછો પર લટકતા, ચાલતા મરડતા થરડમાં ચકટતા, ઉદાહરણ હાલતા ક્યાંય નું અટકતા, ભૂંડિયાલે થઈ ગયા દેશમાં ભટકતા, કામે લઈ દેશના ઘેર ઉજડ કર્યો, પ્રાંતીય દેશ સાત આંટા ફેરો, પછી ઓખો બરડો બારાડી ચડાવ્યો ઉરુમાં, નથી પીળ્યો હાલારવત પુરુમાં, ચાખ્યો મલક ને થયો તો કે ચોરુમાં, તેથી હળવદ ગયું તું આંખના લુરુમાં, તો મટી ગઈ ગોંડડી બોકા હા પાડવા, આ જૂનાના નીપાથી હલાવ્યા જાડવા, નોરિયો બળદિયો કોઈને નાળવા, પછી મંડી ગયો કચ્છમાં ત્રાડવા, ગદબી ભુજને મારવાડે ગયો, થાનકે થાનકે હરાડો થયો, જોટો લોટો સંઘનો માલ લૂંટી લીધો, પછી કરાંતીમાં જઈને જબરો મુકામ કીધો ને બંદરના વાણને મંડી ગયો બોડવા, ઢંઢોળી દેશને મીંડો ધમ રોડવા, વાસના લહીને લોકને રોડવા, અને વણિકને રીવને ત્રાજવે તોડવા. વાણિયાની દુકાનોમાં ત્રાજવે તોર્યા દેવું કાંઈ ન રહ્યું, એવા કાળની માલિકો બૈડા ડુંગરના પડથારમાં એક ચારણનો નેહળો આવ્યો, જહદણ બાજુથી બૈડો થોડોક લીલો. એ પડથારમાં માલધારીઓ અહીંથી આવ્યા, આમથી આવ્યા, કોઈ ગરીમાં ગયા, કોઈ બૈડા ઢારા ગયા, કોઈ આલસના ડુંગર ધારા ગયા, કાંઈ નહીં તો પાંદડા ખવડાવીને પણ એ બેગ ભેહું લઈને એક જગદંબા બૈડા ડુંગરના પડથારમાં પોરબંદર અને બખલાની વચારે બાવળવાયુની પાહે એ નેહડો નાખ્યો. બાપુ આ તો ફેરાવો એટલે બધા ગામના, હું એટલે ગામ એટલે કહું છું, એમ નકર ખાલી બૈડો કહી દઉં તો હાલે, પણ એવા વ્યક્તિઓમાં બેઠા છે ને જે ફેર્યા હોય એટલે મારે એને ઠેકાણા દેવા. અને વાર્તા બધા સાહિત્યકાર બની શકાય, વાર્તાકાર બનવું નહીં બહુ અઘરું છે, કારણ કે વાર્તાકારને ભૌગોલિક જ્ઞાન હોવું જરૂરી છે. આ ગામથી આ ગામ કેટલું થાય, આ ગામથી આયરાણીને હાલતી કરીને આ ગામ પહોંચાડી હોય તો કેટલો સમય લાગે એના અંતરની એને ખબર હોવી જોઈએ. વાર્તા બધું જ સાહિત્ય બોલી શકાય. વાર્તાકાર એક તો જ્ઞાત્ય જ્ઞાતિની ખબર હોવી જોઈએ, જ્ઞાત્ય જ્ઞાતિના રિવાજની ખબર હોવી જોઈએ. ચારણની વાત કરું છે, ભાભી કહેવાય છે કે નથી કહેવાતા, મામા કહેવાય છે, હાહારા કહેવાય છે, એના રિવાજોની ખબર હોવી જોઈએ, એની ભાષાની ખબર હોવી જોઈએ, એની બોલચાલની ખબર હોવી જોઈએ, એની બેઠવીઠની ખબર હોવી જોઈએ. વાર્તાકાર એમનું નથી બનાતું સાહેબ. હવે એ હું લાંબી એમાં નથી પડતો, પણ એ નેહળો આવ્યો. અને એ સમયે પોરબંદર મહારાજા સાહેબ રજવાડાઓને બહુ ભોગવ્યા, ઘણા બહુ ભોગવ્યા. રજવાડા આમ હતા, રજવાડા તેમ હતા, પણ યાદ રાખજો, રાજ બીજની માલિક પરમાત્માનો અંશ હોય તો જ રાજને ઘેરેનો જન્મ થાય. પ્રજા એને અતિશય પ્રિય હોય, પ્રજા એને પ્રાણથી વાલી હોય. ઠીક છે, હોય નીકળે કદાચ બે પાંચ કોઈ એવા બનાવો હોય, પછી તો સંગત દોષ છે કદાચ બીનું હોય, બાકી રાજ બીજમાં એ આવે. એવા પોરબંદર મહારાજાને એમ થયું કે મારી પ્રજા છે હું સદાવ્ર રકાવું તો અહીં તો કાઠિયાવરણ રહીએ, મેર દાયરો જાજો રહીએ, આયર દાયરો જાજો રહીએ, બીજું કાઠિયાવરણ રહીએ, અને કદાચ ને સદાવતમાં કોઈ ભિખારી ખાવા આવે, પણ જે અંતસ જ્ઞાતિ છે, જે ટેકેલી જ્ઞાતિ છે, એ સદાવ્રતમાં ખાવા ન આવે. એના કરતા મજૂરી ખોલાવું ને તો મજૂરી કરીને પછી એમાંથી એનું પેટ ભરી લે. મારી પ્રજાને મારું નગર મૂકીને કે મારી ભૂમિકા મૂકીને જવું ન પડે. ટૂંકમાં એ ભાઈ 2 મિનિટ કોના માટે લેવા છે? બાપુ હાટું? ભલે વાંધો નહીં, ભૂલ ભલે આપણે ટૂંકમાં જેને અટાણની ભાષામાં આપણે રાહત કામ કહીએ છીએ એવું રાહત કામ રાણા સાહેબ બાપુએ ખોલાવેલું. અને જયશંકરી અને એનો મુકરદમ, અને એ વખતે એક ચારણ, જો જગદંબાની કૃપા કેવી હોય, માની કૃપા કેવી હોય, અને મારા શબ્દો હજી તમે યાદ રાખજો, પત્ર પુષ્પમ તો એમ ફૂલમ, એક નાનકડું ફૂલ, એક નાનકડો જળનો લોટો પણ કેટલું મહાન કાર્ય કરી દી. એનો આ તમને પ્રસંગ કહું છું. અને એ મજૂરની ગણતરીમાં એક અભણ ચારણ ને આ જયસંગ લઈ ગયેલા,
અને અભણ ચારણનું નામ હતું મેઘાનંદ. છત્રાવા ગામનો લીલા અટકનો ચારણ. અને એ આમ પણ બુદ્ધિશાળી એટલે એને મજૂર ગણતા ને એવું બધું આવડે. અને એમાં આઈ માનો આ નાગબાઈ માનો ત્યાં નેહળો આવેલો એ આ બોળવાયું ના ગાંઠમાં ને 2-3 ભેહું લઈ અને આવેલા. એમાં અહીંયા રાહત કામ પૂરું થાય એટલે આપો મેઘાનંદ છે એ વળતા નીકળે એટલે આ નાગબાઈ માં હાટું પાણીની એક ભંભલી ભરતા જાય. થોડીક પાણીની ત્યાં તકલીફ હતી, માતાજી રહેતા હતા ને ત્યાં પાણીની થોડી તકલીફ એટલે પાણીની ભંભલી લેતા જાય. બહુ ટૂંકમાં હું તમને વાત કરવા માંગુ છું. અને એમાં એક દિવસ એ મુકરદમ આવ્યો, મજૂરોની ચેકિંગ કરતા હતા. એમાં એક બેન છે એ દીકરાને ધવરાવતી હતી. જનેતા છે, કામ પર તો મૂકી, બાળક રોતું છે એટલે ધવડાવવા બેઠી. કામના સમયે દીકરાને એ ધવડાવવા બેઠી છે. માના હૃદયની વેદના પુરુષ શું જાણે? માના હૃદયની વેદના પુરુષ શું જાણે? તો વેદના જાણતા હોય, જાણે. યુવાન મિત્રો બેઠા છે એટલે શબ્દો કહી કે ભાગ્યશાળી હોવ ને જનેતા જીવતી હોય તો જેટલી બને એટલી સેવા કરી લેજો, નકર 45 વટાવ્યા પછી બહુ પસ્તાવો થાય, બહુ પસ્તાવો થાય. હોકારો એ પડકારો તાકાત નથી કોઈ દઈ. દીકરો વાડીએથી આવે, ખેતરેથી આવે ને એમ કે માં, એ માં કે એટલે ઓરડામાં હોય, વાડામાં હોય, ઘરમાં હોય, રહોડામાં હોય. દીકરો એમ કે માં એટલે હામી એમ કે હા માં. દીકરો એમ કે માં એટલે હામી એમ કે હા માં. પછી કે મારો બાપ આવી ગયો, ભાઈ આવી ગયો. પેલા માં કરે, પછી બાપ કરે, પછી ભાઈ કરે. દીકરો તો કોક દી કેવો હોય તો કે, નકર મારો ભાઈ આવ્યો, મારો બાપ આવ્યો, મારી દીવાઈ આવી. કવિ કાગના માં જાનબાઈ માના અવસાન પછી ચારણ રોયો છે. ઘણા મરસિયામાં રોયો છે, પણ એક મરસિયામાં તો કવિ કાગે કીધું છે કે માં, હું હિમાલયમાં તપસ્યા કરું તો શિવ મળે, કદાચ ને હું સરયુમાં તપસ્યા કરું તો રામ મળે, કદાચ ને ગોમતીમાં ઉભો રહીને તપસ્યા કરું તો મને કૃષ્ણ મળે. પણ હે મારી માં ધાનબાઈ, હવે ગમે એટલી તપસ્યા કરું તો તાકારો તુકારો ગયો ઈ ગયો, મને મારી માં ધાનબાઈ નો તુકારો ન મળે. એ કવિ કાગ કહે છે, કઈ ભગવાન ને ભજતા મને માહેશ્વરે આવીને મળે. મળે નહીં એક જ પછી કરોડ ઉપાય કાગડા. પાણીયામાં મળે નહીં મારી જોડે મને ક્રોડ્યું ઉપાય કાગડા નાડ્યું ગામત રાખ રે એનો જમીને હા ધમાય તો એ છોરું એને છોરુંની ચિંતા જોને થાય એને કેમ વિસરીએ. કામ પડતો મૂકી જનેતા દીકરાને ધવરાવે છે અને એમાં મુકરદમ ખીજાણો. કામના સમય બેઠા છે, તમે ચારણનું લોહી તપી ગયું. ચારણ અનિતિ અત્યાચાર જોઈ ન શકે, ચારણે આપના લોહી રેડ્યા. હા, ચારણોએ ત્રાગા કર્યા છે, બીજા હાટું થઈને ત્રાગા કર્યા છે. વાજા ઠાકોર હે ચારણ યુગલ નીકળું પત્મા વાત ચારણો બેઠા, હું વાત લંબાવે નહીં પણ ખાલી શબ્દો સાંભળો. કેમ બેઠા છો, કેવા છો? એમ કહેવાય છે કે ભાટ હતા, કે ભાટ છે. કેમ? એને કુ નજર નાખી છે. અને ચારણ યુગલે કીધું અમારાથી હવે ડગલું ભરાય
નહીં હવે અમે ત્રાગુ કરવા બે નહીં. એ બાઈએ ત્રાગુ કર્યું, લોહી છાટ્યું, એ કાળો કોઢ નીકળ્યો અને તે કીધું તું કે કોઢ ભલે મને નીકળો કાલ મટાડી દઉં, કોઢ ભલે નીકળો કાલ મટાડી દઉં. કેમ કે મારો માસી ભાઈ છે માંડળી, ભીને પોતીએ ભેટ છે એટલે મારો કોઢ મટી જાય. અને તેથી ચારણની દીકરી બોલી હતી તો માંડલિક ને ભરખી જાવ, ભરખી તો વાતું મેળવો તો ખબર પડે. ચારણ જોઈ ન હોગે હું તમને કીધું એ સાહેબ દીકરાને ધવરાવે ત્યાં કામ કે એટલું બધું રજડી જાય. અને બાપા એ વખત જોર હુકમી જમાદારોની ની મુકરદમોની હાય ચારણ ઉપાડ મજૂરી કરવા આવ્યો છો કામે લવલો કરવા આવ્યો ઉપાડ. અને પાણીની બંબલી લઈ અને આપો મેઘાનંદ આ સમી કરતા વેલો આ નાગબાઈ ને નેહડે ગયો. અને આ નાગબાઈ એટલું કીધું મેઘાનંદ બાપા કેમ વેલો આવ્યો? કે માં આજે આ છેલ્લી બંબલી આપવા આવ્યો છું. કેમ કે આ જરા કામ બન્યું પણ મારી માથે મુકરદમ ખીજાણો અને મને કામમાંથી કાઢી મૂક્યો છે કે હવે શું કરે? હવે મારી માં જે કરાવશે એ કરે, બાકી કોઈ હાથપોચ છે નહીં. ગરીબ ચારણ શું ગામમાં દાખલો દેવાય એવો ગરીબ ચારણ શું? હવે તો માની જેવી ઈચ્છા. અને તેદી આ નાગબાઈ કીધું તો કાલે આ બેરખો લઈ જા. એક દી જગતના પટમાંથી ડંકો ન વગડાવી દઉં તો આ નાગબાઈ નહીં. એ સાહેબ બેરખો દીધો અને બેરખો લઈને ચારણ છત્રાવા આવ્યો. ચોથે દિવસે શેખ મિયા માંગરોળ દરબાર સાહેબ તરફથી આમંત્રણ આવ્યું કે મેઘાનંદ ગઢવીને કયો વાર્તા માંડે. માંગરોળ દરબાર શેખ મિયા એ આમંત્રણ દે ચારણ ને વાર્તા કરવાનું. એ અભણ ચારણ હે માં કઈ આવડતું નથી પણ આમંત્રણ આવ્યું છે જાઉં. અને બેરખો ફેરવતા 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 ગયા માંગરોળ દરબાર પાસે. અને કદાચ ને આપણે અનુમાન કરીએ કે કદાચ ને માંગરોળ દરબાર ને એની શૈલીમાં એ અભણ ચારણ તેથી કીધું હશે સાહેબ હું બીજું તો શું કહું પણ આવો જ પ્રસંગ જેથી બન્યો હોય છે. તેથી પાલનપુર નવાબ સાહેબ ને મારા મેહડું અટકના એક ચારણે કીધું તો એક દિન એસા આયેગા लगाएगा जमलतियां छुट जाएगी सब सायगी मिट जाएगी कलमतियां विश्वास ते अल्लाह से नरियंद दोस्तों क्यों हुआ कर ले वसीला नबी का हजूर गाफिल क्यों हुआ कर ले वसीला नबी का हजूर गाफिल क्यों हुआ अठारे वर्ण ने चारण कीधु है खाली क्षत्रियो ने कीधु एम नहीं आनो पुरावो कर ले वसीला नबी का हजूर गाफिल क्यों हुआ शू कहे अब ले गाफिल गंदा अब ले गाफिल गंदा गंदा दावरे मतहीन क्या गत होएगी बंदगी भूलो तुम हजूर
અને એ તારણની વાણી છૂટી, માં સરસ્વતીજીએ વાસ કર્યો અને વાણી છૂટી. એ છૂટી 1937ની 20મી ફેબ્રુઆરીએ. યાદ રાખજો તમામ ચારણોના ભાઈઓ બેઠા યુવાન મિત્રોને કહું છું, એક અભણ ચારણ માં નાગબાઈએ બેરખો દીધો. એ બેરખો ફેરવ્યો, જગદંબાનો જાપ જપ્યો. એ ભગવતી સરસ્વતીએ જીભે વાસ કર્યો અને માંગરોળ દરબારના ન્યા પોતાની વાણીને વેતી કરી. એ વાણી પછી વેતી થઈ મુંબઈના પલાક આપી ગઈ. અને એ 1937ની 20મી ફેબ્રુઆરીએ જહાંગીર હોલની માલિકોર એ ચારણને સુવર્ણ મુદ્રિકાથી તેથી તેનું સન્માન કરવામાં આવ્યું હતું. મુંબઈની માલિકોર એની પત્રિકાઓ તો મારી પાસે પત્રિકા છે ને એ વખતે જ લખાણી. અને અભણ ચારણ કવિતાનું જેને બિરુદ મળ્યું અને તેથી મુંબઈના બિરલા હોલને જેને ગજવેલો. આ કાલ હવારની વાત છે. એ મેઘાનંદ ખેંગાર ગઢવી, એના દીકરા મેરવા આપો, એના દીકરા મેરવા આપો. બીજા દીકરા પિંગળસિંહ બાપુ, તારો ભરથરી ભલે ગાદી આવે વનનો મારા જય મારા રામને હરિની આટડીએ મારે કાયમી હટાણો. આ પરિવાર આખો આજ એ પરિવારની પાસે બેરખો છે. આજ પણ એ પરિવાર એ બેરખાની પૂજા કરે છે. આજ એ પરિવાર માં ભગવતીના બેરખાની પૂજા કરે છે. એક પાણીની ભંભલીની સેવા. સેવા કેટલી? એક પાણીની ભંભલીની સેવા. એક પત્રમ એક પુષ્પમ પત્ર પુષ્પમ તોયમ ફલમ. તમે કેટલું અર્પણ કર્યું છે એની અરે મહત્વ નથી, કેવા ભાવથી અર્પણ કર્યું છે એની અરે માં ભગવતીને જોવાનું છે. પત્ર આપ્યું કે પુષ્પ આપ્યું કે પાણી આપ્યું, હે આ જગદંબા આ શક્તિ, એ શક્તિની જેટલી બને એટલી ભક્તિ કરી લેવી જોઈએ. એની સ્તુતિ કરી અને પછી મારા શબ્દોને હું વિરામ આપું. મારે એટલું જ કહેવું તો કે એક પાણીની ભંભલીએ આખો ઇતિહાસ ફેરવી નાખ્યો. એક પાણીની ભંભલી. આજે પરિવાર, આજે એનું નામ આમાંથી ચારણ દયનું ન હોય બાપુ. સેવા કેટલી? એક પાણીની ભંભલી.